મારું નામ કલ્પના છે. હું એક ગરીબ પરિવારમાંથી આવું છું. મારા પરિવારમાં મારા સિવાય મારી એક મોટી બહેન અને એક નાનો ભાઈ રહે છે. અમે બંને બહેનો મોટી હતી, તેથી અમે અમારા નાના ભાઈને ખૂબ પ્રેમ કરતા હતા. ગરીબીને કારણે અમે બંને બહેનો વાંચી લખી શક્યા નહોતા. પણ અમે ઠરાવ્યું હતું કે અમે અમારા નાના ભાઈને એટલું વાંચી લખાવીશું કે તે પોતાના પગ પર ઊભો થઈ શકે, જેથી તે મોટો થઈને પણ સંભાળ રાખી શકે ને. અમારા માતા પિતા બંને અમને આ દુનિયામાંથી છોડીને ચાલ્યા ગયા છે. અમે ત્રણેય ભાઈ બહેનોએ અનાથો જેવી જિંદગી ગુજારી છે. અમે બંને જ નાનું મોટું કામ કરીને અમે અમારું ગુજરાન ચલાવતા હતા. મારી મોટી દીદી ખૂબ શરમાળ હતી અને તે હંમેશા ઘરના કામોમાં જ વ્યસ્ત રહેતી. તેથી તે ઘરની બહાર ઓછી નીકળતી. માતા પિતાના આ દુનિયામાંથીઓનો સામનો કર્યો. સગા સંબંધીઓએ પણ અમે ત્રણેય માસૂમ ભાઈ બહેનોને ક્યારેય સહારો આપ્યો નહીં અને ના જ સમજ્યા. અમે બંને બહેનોએ અમારી જિંદગી અમારા પોતાના જોર પર જ ગુજારી છે. હું આજે તમને સાચી વાર્તા સંભળાવવા જઈ રહી છું. અમારા જેવા શહેરમાં આવેલી એક સ્કૂલની ટીચર જે સાયન્સ લેબ જ્યારે પણ ભણાવવા જતી ત્યારે લેબમાં અંધારું કરીને જ બાળકોને ભણાવતી હતી. આ એક સાચી વાર્તા છે જેને સાંભળીને તમે પણ હેરાન થઈ જશો. અમે બંને બહેનો ભણેલા લખે નોકરી કરી લઈએ. અમને કોઈ નોકરી કરી લઈએ. અમને કોઈ સારી નોકરીની શક્તિ નહોતી કારણ કે અમે શિક્ષિત નહોતા. અમે બંનેની ઉંમર પણ ઘણી થઈ ગઈ. દદી સીવણકામ કરતી, મારી મોટી દીદી સીવણકામ કરતી અને હું એક સ્કૂલ મારા ભાઈને પણ એડમિશન અપાવ્યું હતું. આ સ્કૂલમાં મેં મારા ભાઈને પણ એડમિશન અપાવ્યું હતું, જ્યાં મારા કામ કરવાના કારણે ત્યાંના પ્રિન્સિપાલ અને ફી જો મોડી પણ થઈ જતી તો કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નહોતો. જે સ્કૂલમાં હું કામ કરતી હતી ત્યાં એક ટીચરનું ઘણું જોરશોર હતું. તે ટીચર બધા બાળકોને રૂમ બંધ કરીને જ ભણાવતી હતી અને હેરાન કરી દેનારી વાત તો એ હતી કે બધા જ બાળકોનું રિઝલ્ટ 8 પર જ આવતું. આખી સ્કૂલ આ વાત વિચારીને પરેશાન રહેતી કે આખરે આ ટીચર બાળકોને ભણાવવા માટે કયો તરીકો અપનાવે છે કે બાળકોનું રિઝલ્ટ 8 જ આવે અને બાળકો તે ટીચરથી ઘણા ઇમ્પ્રેસ પણ રહે છે. કહેવા માટે તો સ્કૂલનું સ્ટાફ ઘણું મોટું હતું, પણ કોઈને પણ હકીકત વિશે ખબર નહોતી કે આખરે સ્કૂલની સાયવાળી ટીચર બાળકોને અંધારામાં ભણાવે છે તો તેની વજહ શું છે. સ્કૂલમાં લોકોનું આ બધું જાણવાનું ઇન્ટરેસ્ટ વધુને વધુ વધતું જતું હતું. અહીં સુધી કે સ્કૂલની પ્રિન્સિપાલ પણ ઘણી હેરાન હતી. પછી એક દિવસ સ્કૂલની પ્રિન્સિપાલે નિર્ણય કર્યો કે તે સત્યનું પત્તો લગાવવા માંગે છે. મને સ્કૂલમાં સફાઈ કર્મચારીની નોકરી કરતા 8 વર્ષ થઈ ગયા હતા. તેના હિસાબે હું જ આખી સ્કૂલની સૌથી જૂની કર્મચારી હતી. તેથી સ્કૂલના પ્રિન્સિપાલે મને પોતાની પાસે બોલાવ્યું અને તેમણે મને આ બધું જાણવાની જવાબદારી સોંપી. પ્રિન્સિપાલનું કહેવું હતું કે તું જો અમારું આ કામ કરીશ તો અમે તને તારી માગી રકમ આપીશું. સાયન્સવાળી ટીચર જેનું નામ અમૃતા હતું. સ્કૂલમાં બધા તેમને અમૃતા મેમ કહીને બોલાવતા. આ ટીચર પ્રિન્સિપાલની જાણીતી હતી અને ખૂબ ગુસ્સેવાળી હતી. તેથી દરેકનો મિજાજ તેમની સાથે નહોતો મળતો, પણ બાળકોને તે ખૂબ પ્રેમથી ભણાવતી હતી. મને યાદ છે જ્યારે 8 વર્ષ પહેલાં હું આ સ્કૂલમાં કામ કરવા આવી હતી ત્યારે આ સ્કૂલ નવી બની હતી. તે પછી જ હું અહીં સફાઈ કર્મચારીની નોકરી પર લાગી હતી અને મારા ભાઈને ભણતા પણ અહીં 7 વર્ષ થઈ ગયા છે. જ્યારે મને અહીં કામ કરતા 1 વર્ષ થયું હતું તે પછી જ મેં મારા ભાઈનું અહીં આ સ્કૂલમાં એડમિશન કરાવ્યું હતું. પહેલાં મારો ભાઈ સરકારી સ્કૂલમાં ભણતો હતો, તે પછી મેં તેનું એડમિશન આ સ્કૂલમાં કરાવ્યું હતું. આ સ્કૂલ અમારા ઘરથી માત્ર 10 મિનિટની દૂરી પર જ આવેલી છે. જ્યારે મને આ જવાબદારી સોંપવામાં આવી કે મારે ટીચર અમૃતાના રહસ્યમાંથી પડદો ઉઠાવવાનો છે ત્યારે ફાઇનલ એક્ઝામ નજીક આવી રહ્યા હતા અને આગામી વર્ષે મારો ભાઈ પણ અમૃતુ મેમ પાસેથી જ સાયન્સ ભણવાનો હતો. મારો ઈરાદો પણ એ જ હતો કે હું મારા ભાઈ પાસેથી હકીકત જાણીને સ્કૂલની પ્રિન્સિપાલને બધું સાચું કહી દઈશ. મેં આ જવાબદારી માત્ર પૈસાના લાલચમાં આવીને લીધી હતી અને મારા ઘરમાં પૈસાની કમી હતી, તેથી મને પૈસાની જરૂર પણ ખૂબ હતી. તે માટે હું આ કામ કરવા તૈયાર થઈ ગઈ હતી. હું નહોતી જાણતી કે સત્યનું પત્તો કેવી રીતે લગાવવામાં આવશે અને મને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જો મને ખબર હોત કે આ રહસ્યમાંથી પડદો ઉઠાવવામાં મને એટલી બધી પરેશાનીઓનો સામનો કરવો પડશે તો હું ક્યારે આ કામ કરવા બરબાદ થઈ જશે તો હું ક્યારે આ કામ કરવા માટે રાજી ન થાત. પણ હવે જ્યારે હું મારી આ જવાબદારી પૂરી કરવા માટે પ્રિન્સિપાલ સાથે વાયદો કરી ચૂકી હતી અને પછી મેં આ કામથી ન જાણે કેટલા સ્ટુડન્ટની જિંદગી બચાવી, કારણ કે દરેક સાંભળનાર અને જોનારને તો ટીચર વિશે જાણીને સૌથી પહેલાં સ્ટુડન્ટની જ ચિંતા થતી અને હેરતની વાત તો એ હતી કે કોઈ પણ સ્ટુડન્ટે આજ સુધી ના તો તેમની ફરિયાદ કરી હતી અને ના જ ક્યારેય કોઈ સ્ટુડન્ટ ભણાવવાના આ તરીકાને કારણે ઓછા માર્ક્સથી પાસ થયો હતો અથવા પછી ફેલ થયો હતો. પ્રિન્સિપાલને સત્ય વિશે ખૂબ ઇન્ટરેસ્ટ આવી રહ્યું હતું કે આખરે આ રીતે ભણાવવાની શું વજહ છે, કે આખરે આ રીતે ભણાવવાની જોઈ રહી હતી.
હું ખૂબ બેચેનીથી તે સમયની રાહ જોઈ જાય અને હું તેની પાસેથી હકીકત પૂછી શકું. આખરે તે દિવસ પણ આવી ગયો અને મારો ભાઈ આજે અમૃતા મેમની પહેલી ક્લાસ લેવા માટે લેબમાં જવાનો હતો. અને મને પૂરી આશા હતી કે અમૃતા મેં વિશે ચોક્કસ કહેશે કે તે અંધારામાં કેમ ભણાવે છે. અમારો ભાઈ અમે બંને બહેનોથી કોઈ પણ વાત છુપાવતો નહોતો. તેથી મને આ વાતનો વિશ્વાસ હતો કે તે મને દરેક હકીકત કૌઠી જશે. અને આજે આખરે અમૃતા મેમના રહસ્યમાંથી પડદો પણ ઉઠી જશે. આજે પણ રોજની જેમ હું સ્કૂલ જવા માટે વહેલી ઉઠી હતી અને મારા ભાઈનો મનપસંદ નાસ્તો બનાવીને તૈયાર કરી રહી હતી. રોજ હું મારા ભાઈને લઈને જ સ્કૂલ જતી હતી. હવે તો તે ઘણો મોટો થઈ ગયો હતો. જ્યારથી તેનું આ સ્કૂલમાં એડમિશન થયું હતું ત્યારથી જ અમે બંને ભાઈ બહેન એક સાથે જ સ્કૂલ જતા હતા. પાછા ફરતા તે પોતાના મિત્રો સાથે ઘર આવી જતો અને હું સ્કૂલના બધા કામ પતાવીને પછી ઘર આવતી. મારી મોટી દીદી તો મોડી સૂઈને ઉઠતી. તેથી અમે બંને ભાઈ બહેન સવારે વહેલા પોતાના હાથે નાસ્તો તૈયાર કરીને સ્કૂલ માટે નીકળી જતા. હું રોજની જેમ નાસ્તો બનાવતી વખતે તેને વારંવાર એ જ યાદ અપાવી રહી હતી કે તે જેવો જ ક્લાસમાં જશે અને રૂમમાં અંધારું થશે તો તે અમૃતા મેમ પાસેથી અંધારાની વજહ પૂછશે અને મને પાછા આવીને વજહ ચોક્કસ કહેશે. તે પછી અમે બંને ભાઈ બહેન સ્કૂલમાં ગયા અને મારો ભાઈ પોતાની ક્લાસમાં ગયો અને હું છુટ્ટીની રાહ જોવા લાગી. હું ખૂબ ખુશ હતી. આજે જ પ્રિન્સિપાલને બધી સત્યતા કહીને પૈસા હાથવી લઈશ. પ્રિન્સિપાલે મને માગી રકમ આપવાનું વચન આપ્યું હતું. તેથી મેં વિચારી લીધું હતું કે મારે પ્રિન્સિપાલ પાસેથી ₹1,00,000 માંગવા છે. મારો ભાઈ રોજની જેમ એક પછી બીજી ક્લાસ લેતો જતો હતો. હું પણ બહાને લેબની અંદર ગઈ કે કદાચ કંઈક સાંભળી શકું, પણ હું કંઈ પણ જાણી શકી નહીં અને મને થોડી વાર પછી તે રૂમમાંથી બહાર આવવું પડ્યું. મને એક વાત ખૂબ હેરાન કરનારી લાગી રહી હતી અને તે એ હતી કે સાયન્સ લેબની અંદરનું દૃશ્ય આ લેબ એક ખાસ મેપ મુજબ બનાવવામાં આવી હતી અને પ્રિન્સિપાલના પૂછવા છતાં પણ અમૃતા મેમે ક્યારે આ મેપ મુજબ લેબ બનાવવાના રસ્તાનું ક્યારે પર્દાફાશ નહોતું કર્યું. અમૃતા મેમ આ સ્કૂલના માલિકની જાણીતી હતી. તેથી સ્કૂલની આ સ્કૂલ પણ નહોતી કરી શકી. તે પછી મારો ભાઈ જેવો જ લેબની બહાર આવ્યો. તે પછી મારો ભા જ તેને ઘર લઈ ગઈ જેથી હકીકત માલુમ કરી શકું. હું આખા રસ્તે ખૂબ ખુશ હતી કે અને કાલે મને મોટી રકમ મળી જશે. પણ ઘર પહોંચતા જ મારી ખુશી ત્યારે અદૃશ્ય થઈ ગઈ જ્યારે મારા ભાઈએ મને કંઈ પણ કહેવાથી ના પાડી દીધી અને તે એ જ કહી રહ્યો હતો કે અમને આ જ રીતે ભણીને સમજાય છે અને અમને અમૃતા મેમની જેમ ભણાવવાનો આ અંદાજ ખૂબ ગમ્યો અને તેમણે અમને અંધારામાં જ ભણાવ્યા. હવે હું તેની પાસેથી કોઈ પણ વિગત લેવા માંગતી તો તે સામેથી ચૂપ જ થઈ જતો. આખો દિવસ વારંવાર હું તેને કોઈને કોઈ બહાને પૂછતી રહી પણ તેની ચુપ્પી ન તૂટી. મારી મોટી બહેને પણ તેની પાસેથી પૂછવાની ઘણી કોશિશ કરી તો તે ચૂપ જ રહ્યો. હવે મને ખૂબ પરેશાન લાગી હતી કે કાલે હું પ્રિન્સિપાલને શું જવાબ આપીશ કારણ કે તે તો કાલે મારી પાસેથી અમૃતા મેમની અસલિયત વિશે ચોક્કસ પૂછશે. ના ઈચ્છતા પણ આગલા દિવસે મને સ્કૂલ જવું પડ્યું અને જેવી આશા હતી મને તેવું જ થયું. મારા સ્કૂલ જતાં જ સ્કૂલના પ્રિન્સિપાલે મને પોતાના ઓફિસમાં બોલાવ્યું. તેમની પાસેથી થોડો વધારે સમય માંગ્યો જેથી હું અસલિયત બધાની સામે લાવી શકું. તેમણે કંઈ પણ વિચાર્યા વગર મને થોડો વધારે સમય આપી દીધો. હું કામ કરતી વખતે વિચારતી રહી કે હું આખરે કઈ રીતે અસલિયતનું પત્તો લગાવી શકું. હું આ વિચારતી વખતે અમૃતા મેમના ઓફિસની સફાઈ કરી રહી હતી. ત્યારે અમૃતા મેમ પાસે કોઈનો ફોન આવ્યો અને તે ફોન પર વાત કરવા લાગી. મેં આજથી પહેલાં તેમને ક્યારેય કોઈની સાથે ફોન પર એટલી લાંબી વાત કરતા જોયા નહોતા અને ના જ ક્યારેય કોઈની સાથે વાતચીત કરતા તેમને એટલા ખુશ જોયા હતા. મેં જાણી જોઈને મારા કામની ઝડપ ઓછી કરી દીધી અને કાન લગાવીને હું તેમની બધી વાતો સાંભળવા માંગતી હતી કે આખરે તે કોની સાથે વાત કરી રહી છે અને પછી કદાચ મને તેમના રહસ્યથી પડદો ઉઠાવવાનો કોઈ પુરાવો અથવા રસ્તો મળી જાય. પછી એ જ થયું જે હું ઈચ્છતી હતી અને મને તેમના ફોન પર વાત કરવાના કારણે એક શાનદાર રસ્તો દેખાયો જેની મદદથી હું અમૃતા મેમની અસલિયત બધાની સામે લાવી શકું. એવું સમજો કે તેની કમજોરી મારા હાથમાં આવી ગઈ હતી. અમૃતા મેમ કોઈની સાથે ફોન પર વાતો કરવામાં એટલી મગ્ન હતી કે તેમનું મારા પરથી ધ્યાન હટી ગયું હતું અને તે ખુલ્લેઆમ ફોન પર વાત કરી રહી હતી. અમૃતા મેમે ફોન પર વાત કરતા તે વ્યક્તિને કહ્યું કે તને તો ખબર છે હું મારા મિત્રો સિવાય કોઈની સાથે મારી વાતો શેર નથી કરતી. જ્યારથી મારા પતિનું મૃત્યુ થયું છે ત્યારથી મારી તારા સિવાય કોઈ બીજા સાથે વાત નથી થતી કારણ કે બધા મિત્રો કોઈને કોઈ મતલબ માટે મારી સાથે હતા પણ એક તું જ તો છે જે એટલા વર્ષોથી મારા સંપર્કમાં છે અને વગર કોઈ મતલબના મારી સાથે વાત કરે છે. પછી થોડી વાર પછી બીજી બાજુની વાત સાંભળ્યા પછી અમૃતા મેમ હસતા કહેવા લાગી, હા ત્યારે જ તો લેબનું રહસ્ય માત્ર તને જ માલુમ છે. આ રહસ્ય તો મારા પતિને પણ માલુમ નહોતું પણ તું એટલી સારી મિત્ર છે કે તારો હક બને છે કે હું તારી સાથે મારી દરેક પર્સનલ વાત શેર કર્યા કરું.
આ સાંભળીને તો હું ચોંકી. આ રહસ્ય વિશે અમૃતા મેમ સિવાય પણ કોઈને જો ખબર હતી તો તે હતી તેમની મિત્ર. હવે જે પ્લાન મારા દિમાગમાં આવ્યો તેના પર ફોકસ કરવા માટે મને થોડો સમય જોઈએ હતો, પણ મને વિશ્વાસ હતો કે હું આ રીતે ચોક્કસ સફળ થઈ જઈશ. બધી વાતો હું સાંભળી ચૂકી હતી. થોડી વાર પછી જ અમૃતા મેં પોતાનો ફોન બંધ કરી દીધો હતો. તે પછી હું તરત જ સ્કૂલથી ઘર ચાલી ગઈ અને મારી બહેનને જઈને બધી વાત કહી દીધી. મેં મારી બહેનને આ પ્લાન વિશે બધું કહી દીધું અને કહ્યું, તું એવું કર. કાલે જ્યારે અમૃતા મેમ સ્કૂલથી પોતાના ઘરે જશે તો તું મારી સ્કૂલની બહાર આવી જજે અને કોઈ બહાને અમૃતા મેમ સાથે વાતચીત શરૂ કરી દેજે. આ રીતે તું તેમની સામે વારંવાર આવતી રહેજે અને મહિના પછી જ તું તેમની સારી મિત્ર બની જઈશ, જેથી તે પોતાનું આ રહસ્ય તને સરળતાથી કહી દેશે. પહેલા બહેન મને ચોંકીને જોવા લાગી. આ તો કોઈને એટલા વર્ષમાં ન ખબર પડીશ કે તે 1 મહિના તેમને કેવી રીતે ખબર પડી જશે. પણ પછી મેં તેમને આજની સાંભળેલી બધી વાત કહી દીધી કે અમૃતા મેમ પોતાના મિત્રો સાથે બધી વાતો શેર કરે છે અને જ્યારથી તેમના પતિનું મૃત્યુ થયું છે તે પછીથી તો તે પોતાના બધા મિત્રોને ખાસ કરીને પોતાની બધી વાતો કહે છે. મારી બહેન અમે અલગ અલગ રીતે વિચારતા રહેતા અને આખો દિવસ બહેન અમૃતા મેમની સામે આવે અને તેમનો ભરોસો જલ્દીથી હાથવી લે. આગલા દિવસે પ્લાન મુજબ મારી બહેન સ્કૂલથી થોડી પર જ ઊભી રહી હતી. જેવી જ સ્કૂલની છુટ્ટી થઈ અને થોડી વાર પછી અમૃતા મેમ પોતાના ઘરે જવા માટે સ્કૂલની બહાર નીકળી અને તે રિક્ષામાં પોતાના ઘરે જવા માટે બેઠી. મારી બહેને તેમનું પીછું કર્યું અને જ તેમની સાથે વાતચીત કરવાની કોશિશ કરી. મારી બહેને પહેલાં તો કોઈ અજાણ્યા વ્યક્તિનું બહાનું બનાવીને તેમની પાસેથી તે વ્યક્તિનું એડ્રેસ પૂછ્યું. અમૃતા મેમ પોતાના ઘરના દરવાજા પર જ ઊભી હતી. તેમણે કહ્યું કે તેમને આ એડ્રેસ વિશે ખબર નથી. આ કોણ છે અને ક્યાં રહે છે? તે આ કહેતા પોતાના ઘરનું તાળું ખોલવા લાગી. મારી બહેને કહ્યું કે આ મારા કોઈ સગાનું ઘર છે. હું અહીં અજાણ્યા છું, તેથી મારા સગાનું ઘર શોધી રહી છું. મને તેમનું ઘર મળી રહ્યું નથી. હું ખૂબ પરેશાન થઈ રહી છું. હું મારા સગાનો નંબર ટ્રાય કરવાની કોશિશ કરી રહી છું, પણ નંબર લાગી રહ્યો નથી. થોડી વાર પહેલાં જ્યારે મારા સગા સાથે વાત થઈ હતું, તેથી હું અહીં આવીને ઊભી રહી છું. હવે મારે તેમની થોડી વાર રાહ જોવી પડશે. તેમણે કહ્યું, ખૂબ તીવ્ર છે ને મેં આ ઘર પાસેથી લઈ જશે. ગરમી ખૂબ તીવ્ર છે અને બહાર તાપ પણ ખૂબ વધારે છે. હવે કદાચ મારે અહીં તમારા દરવાજા પર ઊભા રહીને જ રાહ જોવી પડશે, તો મારા ઘરમાં બેસીને રાહ જોઈ શકો છો. મારી બેને થેન્ક યુ કહ્યું અને તેમના ઘરની અંદર ચાલી ગઈ. અમૃતા મેં તેમને ખૂબ ઇજ્જત સાથે સોફા પર બેસવા કહ્યું. તે પછી તેમ બંનેમાં વાતચીતનો સિલસિલો શરૂ થવા લાગ્યો. અમૃતા મેમે મારી બહેન પાસેથી તેમના વિશે પૂછવાની કોશિશ કરી. મારી બહેને કહ્યું કે હું અહીં આ શહેરમાં પહેલી વાર આવી છું. અહીં મારા સગા રહે છે. અમારા માતા પિતા તો હું તેમને મળવા આવી છું. અમારા માતા પિતા તો આ સંબંધો રાખીએ છીએ. હંમેશા ફોન પર જ વાત થતી રહે છે. પણ પહેલી વાર તેમણે મને પોતાની પાસે બોલા લઈ જશે. પણ તેની વાત સાંભળીને સહમત થઈ ગઈ હતી. પછી મારી બહેને અમૃતા મેમ પાસેથી તેમના વિશે પૂછ્યું કે તમે શું કરો છો? તેમણે કહ્યું કે તે એક ટીચર છે અને તે સ્કૂલમાં ટીચિંગ કરે છે. મારી બહેને પૂછ્યું કે તમે કયા સબ્જેક્ટની ટીચર? તો તેમણે કહ્યું કે હું બાળકોને સાયન્સ ભણાવું છું. હું સાયન્સની ટીચર છું. મારી બહેન પહેલી વાર જ ઘરની બહાર નીકળી હતી. તે આ કામ માટે રાજી નહોતી થઈ રહી. જ્યારે આ રકમથી અમારા ઘરના ઘણા હાલત સુધરી શકતા હતા. તે અમૃતા મેમની સામે ખૂબ વધારે કન્ફ્યુઝ થઈ રહી હતી. તેથી તેમની સાથે વધારે કંઈ વાત નહોતી કરી શકી. તેની થોડી જ વાર પછી તેણે બહાનું બનાવી દીધું કે તેના સગાનો મેસેજ આવી ગયો છે. તે તેને લેવા બહાર આવી ગયા છે. તેથી તે ત્યાંથી ખૂબ સમજાવ્યું કે તારા આવું કરવાથી અમારા ઘરના હાલત સુધરી જશે અને અમારી પાસે ઘણા બધા પૈસા પણ આવી જશે. મારી બહેન સમજી તો ગઈ હતી. આગલા દિવસે જ્યારે ફરીથી અમૃતા મેમ સ્કૂલની બહાર નીકળી તો મારી બહેને તેમનું ફરીથી પીછું કર્યું અને જ્યારે અમૃતા મેમ પોતાના ઘરે જવા માટે રિક્ષામાં બેઠી અને જ્યારે પોતાના ઘરે જતા પછી રિક્ષાથી ઉતરી તો તેમની પાસે ખુલ્લા પૈસા નહોતા. તો અહીંથી કોઈની પાસેથી પૈસા ચેન્જ રિક્ષાવાળાને પૈસ કરી રહી હતી. ત્યારે મોકે પર મારી બહેને જઈને રિક્ષાવાળાને પૈસા આપી દીધા. અમૃતા મેમે મારી બહેનને શુક્રિયા કહ્યું અને તે જબરદસ્તી મારી બહેનને પૈસા આપવા લાગી. મારી બહેનું કે જ્યારે પણ ક્યારેક બહેન પાસેથી પૂછ્યું કે શું તને તારા સગાઓનું ઘર મળી ગયું, મારી બહેને કહ્યું કે હા, હું મારા મામાના અહીં આ શહેરમાં ઠરેલી છું. હજી અહીં કેટલાક દિવસો વધુ રહીશ. આ જ રીતે તેમ બંને વચ્ચે વાતચીતનો સિલસિલો વધવા લાગ્યો. અમૃતા મેમ આજે ફરીથી મારી બહેનને પોતાના ઘરે લઈ ગઈ અને બંને એકબીજા સાથે બેસીને ખૂબ બધી વાતચીત કરી. તે જ દરમિયાન મારી બહેને કહ્યું કે તમે મારાથી ઉંમરમાં મોટા છો, પણ આ શહેરમાં હું મારા મામા સિવાય કોઈને નથી ઓળખતી. અહીં
આવતા જ મારી પહેલી મુલાકાત તમારી સાથે થઈ હતી. તેથી મને તમારી સાથે વાત કરવી ખૂબ સારી લાગી. શું અમૃતા મેમ મુસ્કુરાઈને કહેવા લાગી. વાસ્તવમાં તો મારા ઘણા બધા મિત્રો છે. પણ તું તો મારી દીકરી જેવી છે. હા, હું તને મારી મિત્ર બનાવી શકું છું. કારણ કે રિશ્તાઓમાં ફરક આવી જાય છે. પણ મિત્રોમાં ક્યારેય ફરક નથી આવતો. આ જ રીતે આ બંને એકબીજા સાથે રોજ કોઈને કોઈ બહાને મળવા લાગ્યા. અમૃતા મેમ મારી બહેનથી ઘણી ઇમ્પ્રેસ થઈ હતી. હવે દર બીજા ત્રીજા દિવસે મારી બહેન બહાનાથી તેમના ઘરે જતી રહેતી. તેમ બંને વચ્ચે સારી વાતચીત શરૂ થઈ ગઈ હતી. એક દિવસ મારી બહેને બહાને અમૃતા એમ પાસેથી કહ્યું કે મારા મામાનો દીકરો આ જ શહેરની કોઈ સ્કૂલમાં ભણે છે, જ્યાં સ્કૂલના ટીચર ક્લાસમાં અંધારું કર્યા પછી જ બાળકોને ભણાવે છે. સાથે મારી બહેને તેમની પાસેથી પૂછ્યું કે કેમ કરતી હશે, તમે પણ એક ટીચર છો, કદાચ તમને તેનો અનુભવ હોય. અમારો પ્લાન એ હતો કે અમૃતા મેમ પોતે પોતાના વિશે કહે કે તે જ તે ટીચર છે જે અંધારું કરીને બાળકોને ભણાવે છે. મારી બહેનની વાતના જવાબમાં અમૃતા મેમ માત્ર મુસ્કુરાઈ અને તેમણે વાત બદલી નાખી. આગલા કેટલાક દિવસોમાં બહેન બહાના અંધારામાં ભણાવનારી ટીચરનું વારંવાર ઉલ્લેખ કરવા લાગી અને પછી એક દિવસ અમૃતા મેમે આ રહસ્યમાંથી પડદો ઉઠાવી જ દીધો. એક દિવસ સાંજના સમયે મારી બહેન અને અમૃતા મેમ એક સાથે માર્કેટ ગયા અને માર્કેટમાં જ તેમ બંને રેસ્ટમાં બેસીને કંઈ ખાવાનો પ્રોગ્રામ બનાવ્યો. તે બંને એકબીજા સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. ત્યારે અચાનક અમૃતા મેમે કહ્યું કે શું હું તને તે અંધારામાં ભણાવવાની વાત વિશે કહું. મારી બહેન આ વાત સાંભળીને ખૂબ ખુશ થઈ કે આખરે એટલી મહેનત પછી આજે રાતથી પડદો ઉઠવાનો જ હતો. કારણ કે એટલી મહેનત પછી હું તેના વિશે જાણવા માંગુ છું. કારણ કે તેમણે કહ્યું કે હું તેના વિશે જાણવા માંગુ છું. તો અમૃતા મેમ કહેવા લાગી, હું જ તે ટીચર છું જેની પાસે તારા મામાનો દીકરો ભણે છે. પણ તેણે આ વાત સાંભળીને હેરાનીવાળા રિએક્શન આપ્યા. પછી કહેવા લાગી કે વાસ્તવમાં જ્યારે આ સ્કૂલ બની હતી ત્યારે સ્કૂલના ઓનર છે તે મારા સગા પણ હતા. મેં તેમની સાથે વાત કરી કે અમારે કંઈક એવું કરવું જોઈએ જેથી અમારી સ્કૂલ ફેમ્સ થઈ જાય અને બધા આ સ્કૂલમાં આવવા માંગે. જાહેર છે, બાકીની જેટલી પણ સ્કૂલો છે તે ઘણી જૂની હતી અને તેમનું ઘણું નામ હતું. તેથી અમે બંનેએ નિર્ણય કર્યો કે અમે કંઈક એવું અનોખું કરીશું. અને પછી ઓનરે મને સ્કૂલ બનાવવા માટે હાયર કરી લીધી. મેં એક અનોખી રીતે લેબ બનાવી, કારણ કે મેં બહાર બીજા દેશમાં જ્યાં ભણી હતી ત્યાં જોઈ હતી. આ લેબ એક ખૂબ મોટા રૂમમાં બનાવવામાં આવી હતી અને આ મોટા રૂમની અંદર નાના નાના ઘણા બધા રૂમો પણ બનેલા હતા. પણ આ રૂમોની દિવાલો લાકડાથી બનેલી હતી અને છત નહોતી, બલકે ચારે બાજુથી તે રૂમ બંધ થઈ જતો પણ છતથી ખુલ્લો રહેતો. આ મોટા રૂમમાં એવા નાના નાના લગભગ 8 થી 10 રૂમો હતા અને દરેક નાના રૂમમાં લેબનું દરેક જરૂરી સામાન મોજૂદ હતું. અમૃતા મેમે કહ્યું કે આવી લેબ બનાવવાનો મકસદ એ હતો કે આવી અનોખી લેબના કારણે લોકો તેનાથી ઇમ્પ્રેસ થવા લાગશે અને કેટલાક લોકો ઇમ્પ્રેસ પણ થયા હતા અને આગલા કેટલાક વર્ષોમાં ઘણા એડમિશન થયા હતા. જ્યારે લેબનો સમય થતો અમૃતા મેમ દરેક રૂમમાં 4 થી 5 ટીચર્સને મોકલી દેતી અને આ રીતે એક જ સમયે ઓછામાં ઓછાથી એક સાથે ક્લાસની લેબ થઈ જતી. પછી અમૃતા મેમ દરેક લેબની અંદરથી 40 થઈ જતી. પછી અમૃતા મેમ દરેક લેબની અંદર જતી અને બાળકોને કહેતી કે તેમણે આજે શું ટાસ્ક પરફોર્મ કરવાનું છે. દર વખતે તે અલગ અલગ ગ્રુપ બનાવીને બાળકોને રૂમમાં મોકલતી અને બધાને અલગ પ્રકારના સમય પર પૂરું કરવામાં માટે એક ટાસ્ક આપી દેતી, જેના કારણે તેમ બધાને એકબીજા સાથે વાત કરવાનો મોકો નહોતો મળતો અને બધાનું ધ્યાન લેબમાં હતું અને બધાનું રિઝલ્ટ પણ ખૂબ સારું આવતું. 2-3 વર્ષ તો આ લેબના કારણે ઘણા એડમિશન થયા. પણ તે પછી ફરીથી એડમિશનની સંખ્યા ઓછી થવા લાગી હતી. ફેમસ થવા માટે એક જમા કરવાનું શરૂ કરી દીધું. એવું લાગતું કે જાણે લેબમાં અંધારું છે, પણ વાસ્તવમાં નાના રૂમોમાં વીજળી મોજૂદ હતી. સાથે અમૃતા મેમ બાળકો પાસેથી વચન ન કહેશો અને તારી પાસેથી જે પણ પૂછે તેને એ જ કહેજો કે અમને આ જ રીતે સમજાય છે. અમૃતા મેમ આ જ રીતે ભણાવે છે. તે બાળકોને કહેતી કે તમે જો બધાને કહી દેશો રૂમમાં રોશની હોય છે તો હું વચ્ચે સેશનમાં જ ભણાવવા લોકો ફેલ થઈ જશો. તેનો અર્થ એ હતો કે અમૃતા મેમ જૂઠું બોલતી કે તે અંધારામાં બાળકોને ભણાવે છે અને બાળકો પણ જૂઠું બોલતા કે તે બાળકો ક્લાસમાં અંધારું થઈ જવા પછી ભણે છે અને તેમને ખૂબ મજા આવે છે. આ વાત તો ઠીક છે કે બાળકોને જ્યારે અમૃતા મેમ અલગ અલગ રીતે ટાસ્ક આપતી ત્યારે તેમને ભણવામાં ખૂબ મજા આવતી અને બાળકોને અમૃતા મેમ સાથે ભણવું ખૂબ સારું લાગતું. તેથી કોઈ પણ બાળક નહોતો ઈચ્છતો કે અમૃતા મેમ સિવાય બીજી કોઈ ટીચર આવે. આ જ રીતે બાળકોને ભણવામાં ખૂબ મજા આવતી અને તેમના માર્ક્સ ખૂબ સારા આવતા અને બાળકો તેમની પાસેથી આ વિશે કોઈને ન કહેવાનું વચન લેતા રહેતા અને અમૃતા મેમે સ્કૂલના પ્રિન્સિપાલ સુધીને આ વાત નહોતી કહી. કારણ કે આ રહસ્ય માત્ર બાળકો, અમૃતા મેમ અને સ્કૂલના ઓનર વચ્ચે જ હતું. પ્રિન્સિપાલને પણ આ વાત તેથી નહોતી કહી, કારણ કે ક્યાંક તે આ રહસ્ય કોઈ બીજી સ્કૂલમાં ન વેચી દે.
આ જ રીતે ધીમે ધીમે આ વાત ફેલાવા શરૂ થઈ ગઈ કે સ્કૂલની ટીચર અંધારા રૂમમાં ભણાવે છે અને લોકો હેરતથી પોતાના બાળકોને આ સ્કૂલમાં એડમિશન અપાવતા રહ્યા જેથી અસલિયત જાણી શકે. પણ આજ સુધી કોઈ પણ સ્ટુડન્ટે પોતાના મોંથી અસલિયત કોઈને પણ નહોતી કહી અને હવે બાકી સ્કૂલો બંધ થઈ જવા પછી અહીંના એડમિશનની સંખ્યા બમણી વધી ગઈ હતી. મારી બહેન આ જાણીને દંગ રહી ગઈ હતી અને તે પછી તે ખૂબ મુશ્કેલીથી ઘર પહોંચી. અમે લોકો હેરાન રહી ગયા હતા કે માત્ર ફેમસ થવા માટે કોઈ આવું કેવી રીતે કરી શકે કે બાળકો પાસેથી વચન લે અને તેમને ન ભણાવવાની ધમકી આપે અને તેમને સત્યતા કહેવાથી રોકે. ખેર, હું આગલા દિવસે સ્કૂલ ગઈ અને પ્રિન્સિપાલને બધી સત્યતા કહી દીધી હતી. ત્યારે મને ખબર પડી કે સ્કૂલની પ્રિન્સિપાલે આ બધી વાત જાણવાનું જિમ્મો મને નવા હેડના કારણે આપ્યું હતું. સ્કૂલના ઓનરનું મૃત્યુ થઈ ચૂક્યું હતું અને નવા ઓનર આ વિશે જાણવા માંગતા હતા. તેથી તેમણે મને આ જવાબદારી આપી હતી. મારા સિવાય આ કામ કોઈ નહોતું કરી શકતું. કારણ કે સફાઈ ક્લાસોમાં જવાની પરમિશન માત્ર મને જ હતી. તે જ દિવસે પ્રિન્સિપાલે મને લાખનો ચેક આપી દીધો હતો અને તેમણે મારો ખૂબ શુક્રિયા અદા કર્યો અને હવે મને લાગ્યું કે મારી જિંદગી થોડી સરળ થઈ જશે. પણ તે પછી મારી સાથે એક એવો હાદસો થયો જેના વિશે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. તે દિવસ તો જેમ તેમ ગુજરી ગયો હતો. પણ જ્યારે આગલા દિવસે હું સ્કૂલ ગઈ તો પાછા ફરતા મારો ભાઈ ચૂપ હતો. હું તેની સાથે વાત કરવાની કોશિશ કરતી રહી પણ તે મારી સાથે વાત નહોતો કરી રહ્યો. તેનો મૂડ કંઈક બદલાયેલો જેવો લાગી રહ્યો હતો. મેં અને મારી બહેન તેની સાથે વાત કરવાની ઘણી કોશિશ કરી પણ તે અમે બંને બહેનોથી નારાજ થઈ ગયો હતો. અમને લાગ્યું કદાચ તે થાકી ગયો છે, થાકના કારણે ચૂપ છે. પણ જ્યારે રાત સુધી તે એવો જ ચૂપ રહ્યો તો મેં અને મારી બહેને તેની પાસેથી કે આખરે તને શું થયું છે? તું અમે બંનેથી વાત કેમ નથી કરી રહ્યો? ત્યારે તેણે ફરિયાદના અંદાજમાં જે હકતમને કહી તેને સાંભળીને તો અમારા માથા પર આસમાન જ તૂટી પડ્યું હતું. તેણે કહ્યું કે કાલે સ્કૂલની પ્રિન્સિપાલે અમૃતા મેમ સાથે વાત કરીને તેમને શાબાશી આપી હતી કે તેમના કારણે સ્કૂલનું કેટલું નામ થયું છે. હવે અમૃતા મેમ નોર્મલ રીતે ભણાવશે કારણ કે હવે દર વર્ષે ઘણા એડમિશન થાય છે અને તે એડમિશન હવે કોઈ પૂછપરછના કારણે નહીં બલકે તેથી થાય છે કે સ્કૂલમાં ભણાઈ ખૂબ સારી રીતે થાય છે. ત્યારે અમૃતા મેમને ખૂબ ધક્કો લાગ્યો કે આખરે તેમનું રહસ્ય કોણે પ્રિન્સિપાલને કહી દીધું. કારણ કે તેમને તો ખબર નહોતી સ્કૂલની સફાઈ કર્મચારી કલ્પનાએ કહી છે કારણ કે તેમને સફાઈ કરનું કલ્પનાએ કહી છે અને કદાચ આ પણ નહોતા જાણતા કે મારો ભાઈ તે જ ક્લાસમાં ભણે છે. પણ અમૃતા મેમને આ વાત સારી રીતે માલુમ હતી કે મારો ભાઈ તેમની ક્લાસમાં ભણે છે. તે પછી તેમને મારા ભાઈ પર શક થયો કે આજે ને મારું વચન તોડ્યું હશે અને આજે ને પોતાની બહેનને આ રહસ્ય વિશે કહ્યું હશે. તે પછી તેની બહેને પ્રિન્સિપાલને બધી સત્યતા કહી દીધી. તેમણે મારા ભાઈને કહ્યું કે તે વચમાં નહીં ભણાવું, ભલે તું ફેલ જ કેમ ન થઈ જા. તેથી મારો ભાઈ આટલો ઉદાસ હતો કારણ કે સાયન્સ તેને કંઈ ખાસ પસંદ નહોતું. પણ અમૃતા મેમના ભણાવવાના અંદાજથી તેને બધું સમજાઈ જતું હતું. તેને ડર હતો કે હવે તે ફેલ થઈ જશે અને તે આ જ વાતનો ગુસ્સો અમે બંને બહેનો પર કાઢી રહ્યો હતો. મને પ્રિન્સિપાલ પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. તેમણે મારું નામ વાપર્યું હતું. આગલા દિવસે મેં પ્રિન્સિપાલને આ વિશે કહ્યું તો તેમણે મને કહ્યું તેમને ક્લાસનો સ્ટુડન્ટ છે. તેમણે મને કહ્યું કે તેમને અંદાજો નહોતો કે તારો ભાઈ રીતનું નુકસાન ઉઠાવવું પડશે. પણ તેમણે કહ્યું કે તે અમૃતા મેમ સાથે આ વિશે ચોક્કસ વાત કરશે. તેમણે અમૃતા મેમને બોલાવીને તેમની સાથે વાત કરી તો તેમને ગુસ્સો આવી ગયો અને તે કહેવા લાગી કે જ્યારે એક બાળકે ભરોસો તોડ્યો છે તો તેને સજા મળવી જ જોઈએ, નહીં તો તે રિઝાઇન આપી દેશે. તે સમયે તેમનું સ્કૂલ છોડી નહોતી કરી શકતી તેથી તેમણે આ મામલામાં પોતાના પ્રિન્સિપાલ સહન નહોતી કરી શકતી કારણ કે તે એક બાળકના ફ્યુચર માટે આખી સ્કૂલના બાળકોનું ફ્યુચર દાવ પર નહોતી લગાવી શકતી. હું ખૂબ પરેશાન થઈ ગઈ હતી કે હવે શું થશે. સ્કૂલ ખતમ થયા પછી અમે ઘરે ગયા તો મેં મારી બહેનને બધું સાચું કહી દીધું. મારી બહેને કહ્યું કે અમારે અમૃતા મેમને બધી સત્યતા કહી દેવી જોઈએ, પછી કદાચ અમારા ભાઈનું ફ્યુચર તબાહ ન થાય. તે જ દિવસે સાંજના સમયે અમે બંને બહેનો અમૃતા મેમના ઘરે ગયા. મને મારી મિત્ર સાથે જોઈને અમૃતા મેમ હેરાન રહી ગઈ હતી અને જ્યારે તેમને ખબર પડી કે આ મારી બહેન છે તો તેમની આંખો ફાટી રહી ગઈ હતી. મારી બહેને ધીમે ધીમે અમે બંનેના પ્લાન વિશે તેમને બધું કહી દીધું જેથી તે તેનો કસૂરવાર અમારા ભાઈને ન સમજે કારણ કે તેમાં અમારા ભાઈની કોઈ ભૂલ નહોતી બલકે તેણે તમારું કોઈ વચન નહોતું તોડ્યું. અમે સત્યતા જાણવા માંગતા હતા. પણ અમૃતા મેમ આ બધું સાંભળીને આઘાતની હાલતમાં આવી ગઈ હતી અને પછી તે કહેવા લાગી કે પહેલાં તો કદાચ હું આ બાળકને માફ કરી દેતી પણ હવે તમે બંનેને માફ નહીં કરું અને તમે બંને ભૂલની સજા તમારા ભાઈને મળીને જ રહેશે કારણ કે તમે મારું રહસ્ય ફાશ કરી દીધું અને મારી મિત્રતા પરથી પણ વિશ્વાસ તોડી નાખ્યો.
મારી બહેને તેમને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પણ તે ન માની. મજબૂરીમાં અમારે તેમના ઘરેથી પાછા આવવું પડ્યું. એક અઠવાડિયા સુધી અમારો ભાઈ ખૂબ પરેશાન રહ્યો, પણ એક અઠવાડિયા પછી અચાનક જ એક દિવસ તે ખૂબ ખુશ થઈને સ્કૂલથી ઘર આવ્યો અને તેણે કવૃતા મેમે મને ન માત્ર લેબમાં બોલાવ્યો, બલકે કંઈક નવું ભણાવવાને બદલે આ અઠવાડિયે મારા વગર જે પણ ક્લાસો થઈ હતી તે વસ્તુઓ ફરીથી કરાવી અને આજે તેમણે લેબમાં અંધારું પણ નહોતું કર્યું અને બધાની માફી માંગી કે તેમણે બાળકો પાસેથી વચન લીધું અને અમને કહ્યું કે હવે તમે લોકોને કોઈની પાસેથી પણ કંઈ પણ છુપાવવાની જરૂર નથી. હું આ સાંભળીને ખૂબ હેરાન થઈ હતી. આ બધી વાતો મારી બહેન પણ સાંભળી રહી હતી, પણ તે આ બધું સાંભળીને હેરાન થવાને બદલે મુસ્કુરાઈ રહી હતી. મને મોટી હેરત થઈ અને મેં તેમને કહ્યું કે તે મુસ્કુરાઈ કેમ રહી છે. ત્યારે તેમણે કહ્યું કે અમૃતા મેમના ઘરે દિવસ પછી તેમને યાદ આવ્યું કે એકવાર અમૃતા મેમે તેમના ફોનથી પોતાના કોઈ જૂના મિત્રને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે જેની સાથે તેમણે ફોન પર વાત કરી છે તે તેમની એકલી એવી મિત્ર છે જેને તે સૌથી વધારે અહેમિયત આપે છે અને તેમને પણ લેબનું રહસ્ય ખબર છે. તો મારી બહેને તે નંબર શોધીને તેમની મિત્ર સાથે વાત કરી અને તેમને અમૃતા મેમની હકીકતથી આગાહ કર્યું અને તેમની પાસેથી રિક્વેસ્ટ કરી કે તે મેમને સમજાવે કે આ રીતે કોઈ બાળકનું ફ્યુચર તબાહ ન કરે જ્યારે તેની કોઈ ભૂલ પણ નહોતી. આ ઠીક નથી જે તેની સાથે કરવામાં આવી રહ્યું છે. તેમની મિત્રે અમૃતા મેમને સમજાવ્યું કે જો અમારી ભૂલ હતી કે તેમની સાથે મિત્રતાના નામે રહસ્ય જાણ્યું, તો તેમની પણ ભૂલ હતી કે ફેમસ થવાને ખાतिर એટલા વર્ષોથી એટલા બાળકો પાસેથી વચન લેતી આવી હતી અને તેમને મજબૂર કર્યા હતા કે તે પોતાના માતા પિતા પાસેથી હકીકત છુપાવે અને તેમને ન ભણાવવાની ધમકી આપવી પણ ઠીક નહોતી. તેમની મિત્રે અમૃતા મેમ સાથે પર્સનલી વાત કરી. તેમણે શું વાત કરી આ તો અમને ખબર નથી, પણ તે કોલના કારણે અમૃતા મેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો અને તેમણે અમારા ભાઈને પાછા ક્લાસમાં બોલાવી લીધો હતો. અમે પણ જાણતા હતા કે લાલચમાં કોઈનું રહસ્ય જાણવું અને તેને ફાશ કરી દેવું ઠીક નથી અને મારી બહેન અને અમૃતા મેમની મિત્રતા ફરીથી થઈ ગઈ. લાલચ ખરાબ બલા છે. આ વાત તો મિત્રતા ફરીથી છે, પણ અમે અમારા જ હાલતને સુધારવા માટે આ રહસ્યનું પત્તો લગવા માંગ્યું હતું. આખરે અમે બંને બહેનોનું ફ્યુચર ખરાબ થતું જતું હતું, કારણ કે અમે બંને બહેનોએ અમારી જવાની આ ઉલટા સીધા કામોમાં જ ખરાબ કરી દીધી હતી. જો અમારા માતા પિતા જીવિત હોત તો અમે ક્યારેય આ કામ નહોતા કરી રહ્યા. હવે અમારે એકલા જ આ દુનિયાનો સામનો કરવો હતો. મહેનત કર્યા પણ અમે અમારી ખ્વાહિશોને પૂરી નહોતા કરી શકતા અને પછી અમારા નાના ભાઈની ભણાઈનો ખર્ચ પણ અમારા જ ઉપર હતો. હાલમાં 1 લાખ મળવાથી અમારી ઘણી બધી પરેશાનીઓ દૂર થઈ ગઈ છે. અમારો ભાઈ પણ હવે ઘણો મોટો થઈ ગયો છે. અમૃતા મેમે અમારા ભાઈને સારી શિક્ષા આપી છે, બલકે તે તો તેને અલગથી ટ્યુશન પણ આપે છે. હવે ભાઈને નાની મોટી નોકરી પણ મળી ગઈ છે, જેથી તે પણ થોડા બહુ પૈસા કમાવા લાગ્યો છે. મારી બહેને તે પૈસાથી એક બુટીક ખોલી લીધું. તેનું બુટીક પણ સારું ચાલી રહ્યું છે અને મેં સ્કૂલથી તે સફાઈ કરવાનું કામ છોડી દીધું અને મારી બહેન સાથે જ બુટીક પર કામ કરવા લાગી છું. હવે અમારી જિંદગી સારી રીતે ગુજરી રહી છે અને અમે અમારી જિંદગીમાં ખૂબ ખુશ છીએ.